દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર। મિત્રો, અધિક માસમાં સરસ મજાનું ગવાતું ચરણામૃતનો જે મહિમા સમજાવ્યો છે એને લગતું સરસ મજાનું ગીત રજૂ કરી રહી છું। તો છેક સુધી વિડીયોને જોજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, નારદને કહે બ્રહ્મા રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, હાથ ધરું ત્યાં પ્રાયશ્ચિત જાય ને સુરાપાન મિલાય। એ ફલ હોય ચરણામૃત લેતા, જન્મો જન્મના પ્રાયશ્ચિત જાય રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, સીતા સરોવર દ્વારિકા છલકીન, તુલસી ગંગાધર ભર્યો રે। શંખની ધારે નારાયણ નાયા, ચરણ આડે મુખ ધર્યો રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, કારતક મહિનો પ્રાગમનાયાને, 68 તીરથ હોય। માગસર મહિનો રે કાશીમાં નાયાને, 12 હત્યા પ્રાયશ્ચિત જાય રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, ચોમાસુ રૂક્ષ્મણી નદીમાં નાયાને, 68 તીરથ હોય। હે ફર હોય ચરણામૃત લેતા, બ્રહ્મા હત્યા પ્રાયશ્ચિત જાય રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, 60 વસવા મણજ સોનું ને અભય દાન દેવાય। એ ફર હોય ચરણામૃત લેતા, અકાલ મૃત્યુ નવ થાય રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, પુરુષોત્તમ મહિનો ગંગામાં નાયાને, 68 તીરથ હોય। એ ફર હોય ચરણામૃત લેતા, ભવો ભવના પ્રાયશ્ચિત જાય રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, આગળ ગંગાને પાછળ જમુના, નિત નિત તીરથ હોય। ગુરુ પ્રતાપે કેસરી લોચન, દહીં શુદ્ધ પાવન થાય રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા, નારદને કહે બ્રહ્મા રે। જુઓ જુઓ રે ચરણામૃત મહિમા। તો દર્શક મિત્રો, આ ભજનમાં ભગવાનના ચરણામૃતનો ખૂબ જ અદ્ભુત મહિમા ગાયો છે। ભગવાનના ચરણામૃત એટલે કે ભગવાનના ચરણ ધોયેલું જે પવિત્ર જળ હોય છે એનો મહિમા ગવાયો છે। હિન્દુ ધર્મમાં જેટલું મહત્ત્વ મોટા મોટા તીર્થોમાં સ્નાન કરવાનું, દાન પુણ્ય કરવાનું છે, તેટલું જ કે તેનાથી પણ વધારે ફળ માત્ર સાચા હૃદયથી ચરણામૃત લેવાથી મળી જાય છે। આ ભજનના સાર પ્રમાણે આપણે જોઈએ તો પાપોમાંથી મુક્તિ મળે છે। આ ચરણામૃતને જીભ ઉપર મૂકતા જ માણસના ભવભવના પાપો અને પ્રાયશ્ચિત દૂર થાય છે। સંસારની મોહમાયા અને જંજારમાંથી જીવને મુક્તિ મળે છે।
તીર્થો સમાન ફળ. પવિત્ર કારતક મહિનામાં કે પુરુષોત્તમ અધિક મહિનામાં ગંગાજીમાં સ્નાન કરવાથી જે 68 તીર્થોનું પુણ્ય મળે છે, અથવા ચોમાસામાં રૂક્ષ્મણી નદીમાં નહાવાનું જે ફળ મળે છે, તે બધું જ પુણ્ય આપણને માત્ર ભગવાનનું ચરણામૃત લેવાથી સહજતાથી મળી જાય છે. મોટા પાપોનું નિવારણ. શાસ્ત્રોમાં જે બાળહત્યા કે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપ ગણાવ્યા છે, તેનું પ્રાયશ્ચિત પણ ચરણામૃતના પ્રતાપથી દૂર થઈ જાય છે. અકાળ મૃત્યુથી રક્ષણ અને દાનનું ફળ. સવામણ સોનાનું દાન કરવાથી કે કોઈને અભયદાન આપવાથી જે પુણ્ય મળે છે, તે ફળ ચરણામૃત લેવાથી મળે છે. અને સૌથી મોટી વાત કે તેનાથી માણસનું અકાળ મૃત્યુ થતું નથી. ઘરમાં સુખ શાંતિ. જે ઘરમાં તુલસી પત્રવાળું ચરણામૃત રોજ લેવાય છે, ત્યાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે. આપણને ગંગા, જમુના કે કાશી જેવા મોટા તીર્થોએ જવાનો મોકો મળે કે ન મળે, પણ જો રોજ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ચરણામૃત લઈએ તો ગુરુ અને ભગવાનની કૃપાથી આપણું તન, મન અને આત્મા પવિત્ર થઈ જાય છે. તો મિત્રો, સરસ રીતે ભજન જે છે અને ભજનની સાથે જેનું મહત્ત્વ સમજાવ્યું છે ચરણામૃતનું, ખૂબ જ સરસ છે. છેક સુધી જરૂરથી સાંભળવું. થેન્ક યુ સો મચ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.